નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં હિન્દીમાં પાઠ નંબર 2 જેનું નામ છે ન્યાયમંત્રી એ ભણીશું. તો પહેલાં આપણે પાઠની ચર્ચા અને એના કવિ લેખક વિશે પરિચય લઈ લઈએ. તો ન્યાયમંત્રી પાઠના લેખકનું નામ છે શ્રી સુદર્શન. સુદર્શનજીનું નામ બદ્રીનાથ શર્મા હતું. તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં ઈસવીસન 1896માં થયો હતો અને તેમનું મૃત્યુ ઈસવીસન 1968માં થયું હતું. તેઓ બચપણથી જ વાર્તા લેખક તરીકે જાણીતા હતા. એમણે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનગઢ એવી ઘણી બધી રચનાઓ લખેલી છે. આ કહાનીની અંદર, આ વાર્તાની અંદર એમણે સમ્રાટ અશોકના ન્યાયપ્રિયતા વિશેની કહાની રજૂ કરી છે. સમ્રાટ અશોક બહુ ન્યાયપ્રિય રાજા હતો અને એના રાજ્યમાં કોઈ સારો મંત્રી આવે, કોઈ સારો ન્યાયમંત્રી આવે એ માટેની તે શોધમાં હતા. પહેલાં આપણે વાર્તાનો સાર લઈ લઈએ. તો આ સમ્રાટ અશોક કોઈ સારા ન્યાયમંત્રીની ખોજમાં હતા. ફરતા તેઓ એક દિવસ આ એક જે વ્યક્તિ હોય છે શિશુપાલ, એના ઘર આગળ આવીને ઉભા રહે છે. ત્યાં રાતનો સમય હોય છે, આખી રાત ત્યાં વિતાવે છે અને આ બંને જણા જોડે બેસીને વાતો કરે છે. એમાં આ સમ્રાટ અશોક કહે છે કે આજે જોઈએ તેવા સારા ન્યાયમંત્રીઓ હોય એ વફાદાર ન્યાયમંત્રી મળતા નથી. તો શિશુપાલ કહે છે કે ના, એવું નથી હોતું. તમે યોગ્ય ઉમેદવારને જો એ પદ આપો તો એ પોતાનું કામ નિષ્ઠાથી નિભાવશે. સમ્રાટ અશોક એની વાત સાથે સહમત થતા નથી અને કહે છે જો તમે આ પદ સ્વીકારતા હો અને સાબિત કરી બતાવતા હો કે દરેક વ્યક્તિ નિષ્ઠાથી પોતાનું કામ કરી શકે છે તો આ પદ હું તમને આપવા માંગુ છું. અને શિશુપાલે થોડી આનાકાની કરી કે ના મહારાજ, મારું કામ નથી. છતાં પણ એ રાજાની વાતને થોડી સ્વીકારી લે છે અને એના રાજ્યમાં એ ન્યાયમંત્રી તરીકે ત્યાં જોડાય છે. હવે એના રાજ્યની આ ન્યાયતંત્રમાં બહુ સારું કામ ચાલતું હોય છે. એવામાં એક દિવસ એક એવી ઘટના બને છે કે જેનાથી આખા રાજ્યમાં હડકંપ મચી જાય છે. જે મહેલનો જે ચોકીદાર હોય છે એનું કોઈએ ખૂન કરી નાખ્યું હોય છે. હવે જ્યારે ન્યાયમંત્રીના કામ સોંપવામાં આવ્યું કે તમે એના ગુનેગારને પકડી બતાવો, ત્યારે પહેલાં તો આ કામ બહુ અઘરું લાગ્યું. કારણ કે ગુનેગારે એવી કોઈ નિશાની છોડી નહોતી કે જેનાથી સહેલાઈથી પકડી શકાય. પણ બહુ તપાસ કરવાના અંતે જ્યારે શિશુપાલને ખબર પડી કે આ ચોકીદારનું ખૂન બીજા કોઈ નહીં પણ રાજા સમ્રાટ અશોકે જ કરેલું છે અને એને ન્યાયમંદિરની અંદર ઉભા રહી અને ચુકાદો સંભળાવ્યો કે મહારાજ, ગુનેગાર પકડાઈ ગયો છે. એને આપણે જે ગુનો કર્યો છે, ગુનેગાર કોણ છે એ બધી ખબર પડી ગઈ છે. તો મહારાજે આદેશ આપ્યો કે એને તરત પકડી પાડો અને કેદમાં મૂકો. ત્યારે પેલા જે શિશુપાલ ન્યાયમંત્રી હતા એમણે બે ધડક કોઈ પણ વસ્તુથી ડર્યા વગર સિપાહીઓને આદેશ આપ્યો કે ગુનેગાર બીજું કોઈ નથી, મહારાજ પોતે છે, એમની ધરપકડ કરી. સભાની અંદર સન્નાટો છવાઈ ગયો કે આ શું, મહારાજ પોતે ગુનેગાર હોઈ શકે, ના હોઈ શકે, કોઈ વાત માનવા તૈયાર નહોતું. જ્યારે શિશુપાલે પોતાની વાત અડગતાથી રજૂ કરી કે ના, ગુનેગાર તમે પોતે જ છો, એના પુરાવા રજૂ કર્યા અને ત્યાર પછી રાજાએ પોતે પોતાનો ગુનો કબૂલ કર્યો. પછી એને સજા કરવાની વાત આવી ત્યારે શિશુપાલે એમ કહ્યું કે મહારાજ, રાજા છે એ ભગવાનનું સ્વરૂપ ગણાય છે અને ભગવાનને કોઈ સજા કરી શકાય નહીં, માત્ર એમને ચેતવણી આપી શકાય કે તમે પ્રજાનું પાલન કરવાની તમારી જવાબદારી છે, એને તમારે આવી રીતે કોઈને મારવા જોઈએ નહીં. અને એમ કરી અને એમનું પૂતળું બનાવે છે. એના પૂતળાને પછી ફાંસી લટકાવવામાં આવે છે. આમ જે સમ્રાટ અશોક આ શિશુપાલની આ જે ન્યાયપ્રિયતાથી ખુશ થયા અને એને વિશેષ ઇનામ આપ્યું. હવે આ શિશુપાલ પોતે આ પદ છોડવા માંગી દે કે ના, હવે મારે આ પદ જોઈતું નથી, બહુ ભારરૂપ છે, બહુ કઠિન વસ્તુ છે. ત્યારે મહારાજ એને કહે છે કે
ભાઈ આ તારા જેવો કે વફાદાર વ્યક્તિ મને ક્યાં મળશે નહીં, અને તારા જેવા યોગ્ય વ્યક્તિની અમને તલાશ છે, તો તું કાયમી ખાતર એમ કે આ પદને સ્વીકારી લે. અને પછી શિશુપાલ પોતે કે ન્યાયમંત્રી તરીકે રહે છે. તો આ ઘટનાની આ કહાનીની અંદર રાજાની જે પ્રજા તરફનો જે પ્રેમ હતો એ, અને શિશુપાલ તરફ જે અધિકારીને જે કંઈ અધિકાર સોંપાયા હોય એ અધિકારીની એની પૂરેપૂરી સ્વતંત્રતા એને હોવી જોઈએ. એના ઉપર અહીંયા આ વાર્તાની અંદર એને ફોકસ કરેલું છે. તો એ મિત્રો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલશો અને પાઠ નંબર 2 એની અંદર હું આપણે જે પાઠને હવે વ્યવસ્થિત પદ્ધતિસર વાંચી અને આપણે એને સમજીશું. તમારે પણ જ્યાં જ્યાં હું વાંચતો હોઉં ત્યાં આગળ તમારે આંગળી રાખવાની છે, અને કેટલે આવ્યા છે તે સુધી આપણે એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. સંધ્યા કા સમય થા, અહીંયા આપણે થોડું એની સાથે ગુજરાતી પણ કરતા રહીશું. संध्या का समय था, એટલે કે સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચુકા था. ચારો ઓર એટલે કે ચારે તરફ સાંજનો સમય હોય એટલે ચારે દિશામાં અંધારું ફેલાઈ ગયું હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. એટલામાં કોઈએ એમ કે એક વ્યક્તિના ઘરના દરવાજાને ખખડાવ્યો. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए कहा. હવે આ ઘરની અંદર શિશુપાલ પોતે હતા, એ બ્રાહ્મણ ત્યાંથી ના હતા, અને દરવાજો ખખડાવેલો એને કહ્યું કોણ છે એમ કરીને થોડોક દરવાજો ખોલ્યો. એક પરદેશી બહાર से आवाज आई. બહાર જે વ્યક્તિ ઊભો હતો એને જવાબ આપે કે હું પરદેશી છું, હું બીજા કઈ દેશમાંથી આવેલો છું, અજાણ્યો છું એમ કરી અને એને क्या मुझे आप रात काटने के लिए स्थान मिल जाएगा? एक कोई परदेशी माणस હતો, એ રસ્તો કદાચ ભૂલી ગયો હશે, રાત થઈ ગઈ છે એટલે એને એક રાત અહીંયા પસાર કરવાની હતી. એટલે એને પેલા શિશુપાલના જે દરવાજો પકડાવ્યો અને એને કહ્યું કે હું પરદેશી છું, શું મને એક રાત અહીંયા રહેવા માટેનો મોકો મળશે, મને જગ્યા મળશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला उसके सामने एक नवयुवक खड़ा था. અને જેવો પેલા શિશુપાલે દરવાજો ખોલ્યો કે એને જોયું તો એના દરવાજાની અંદર એક નવયુવક એટલે કે નવયુવાન બહુ તરો તાજા યુવાને ઉભો હતો. उन्होंने मुस्कुराकर कहा यहाँ मेरा सौभाग्य है, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से वह यह घर पावन पवित्र हो जाएगा. आइए बधाई. એને હસતા હસતા જવાબ આપ્યો. કોણે આપ્યો? શિશુપાલે. પેલા આવનાર યુવકને કહ્યું કે આ મારું સૌભાગ્ય છે. સૌભાગ્ય એટલે કે મારું બહુ સદનસીબ કહેવાય કે તમારા જેવા મહેમાન મારા ઘરે આવ્યા અને મારું ઘર પવિત્ર થઈ ગયું. આવો પધારો. अतिथि को लेकर शिशुपाल घर में गए और उसका आदर सत्कार किया. અને અતિથિને એમના ઘરમાં લઈ ગયા અને આવનાર અતિથિનો આદર સત્કાર કર્યો. મિત્રો અહીંયા કેટલાક સમાનાર્થી શબ્દો પણ આવશે, તમારે એના લખવા પડશે. अतिथि, अतिथि मतलब मेहमान. हिंदी में अतिथि का मतलब मेहमान होता है. तो आदर सत्कार કર્યો, એનું સ્વાગત કર્યું અને એને ઘરની અંદર લઈ ગયા. फिर दोनों उस समय की देश की व्यवस्था पर बातें करने लगी. આ બંને ઘરમાં બેઠા અને બેઠા પછી એ સમયના એટલે કે આ જે વખતના રાજ્યની વાત હતી એ વખતના જે સમયનો રાજનીતિ જે ચાલતી હતી એના ઉપર વાતચીત કરવા લાગ્યા. કારણ કે આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે રાજનીતિમાં કેવું ચાલે છે, લોકોમાં મોંઘવારીની વાત છે કે બીજી કોઈ વસ્તુ છે કે જે તે કઈ વસ્તુ છે એના ઉપર ચર્ચા કરવા લાગ્યા. શિશુપાલને કહા. હવે એ વખતે શિશુપાલે પેલા યુવકને કહ્યું આજકાલ બડા અન્યાય હો રહા હૈ. આજકાલમાં ઘણો અન્યાય થઈ રહ્યો છે. કારણ કે કોઈ ન્યાયતંત્ર જેવું કે કોઈ સાચા માણસને કોઈ ન્યાય નહીં મળતો હોય, ગુનેગાર છટકી જતા હશે અને જે નિર્દોષ માણસ છે એને સજા થતી હશે, અથવા તો પ્રજામાં લૂંટફાટ ચાલતી હશે, કોઈ પ્રકારનું કોઈ ન્યાય પ્રક્રિયા જેવું હતું નહીં. એટલે એને કહ્યું કે આજકાલમાં ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. પણ આવનાર પરદેશી એની વાતથી સહમત ન હતો. સહમત એટલે મતલબ કે એની સાથે સંમત નહોતું કે ના એવું છે જ નહીં, આજે ન્યાય બરાબર રીતે ચાલી રહ્યો છે. वह बोला दोष निकालना तो सुगम है
પરંતુ કુછ કરકે દિખાના કઠિન है। લોકોના દોષ કાઢવા હોય અને અવગુણ કાઢવા હોય તો સહેલા છે। સુગમ મતલબ સહેલા, સરળ। તો દોષ કાઢવા સરળ છે, પણ એક કોઈ કામ કરવું બહુ કઠિન છે। આપણે ગુજરાતીની અંદર કહેવત છે કે કરनी और कतनी में, हिंदीમાં આપણે કહેવત છે કરनी और कतनी में फेर होना। આપણે જે કહીએ છીએ જે બોલીએ તે કરવું બહુ કઠિન છે। કોઈ પણ કામ આપણે બોલી દઈએ કે આમ કરવું છે, તેમ કરવું છે, આ છે તે છે, આટલું સહેલું છે, પણ જ્યારે કામ કરવા લાગીએ ત્યારે ખબર પડે કે કામ કેટલું કઠિન છે। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूंगा कि न्याय किसे कहते हैं। હવે આ શિશુપાલે એને કહ્યું કે ભાઈ આગલા જ્યારે આવનાર યુવકે કહ્યું કે બોલવું અને કામ કરવું બંનેમાં ઘણો ફરક છે। બોલવું સહેલું છે, કામ કરવું ઘણું કઠિન છે। અને એ વખતે શિશુપાલ એને કહે છે કે જ્યારે મોકો મળશે તો હું બતાવી દઈશ કે ન્યાય કોને કહેવાય। અહીંયા બંનેની ચર્ચા ન્યાય ઉપર ચાલતી હોય છે કે આપણા રાજ્યની અંદર કોઈ ન્યાયતંત્ર જેવું છે નહીં। સાચા વ્યક્તિને કંઈ ન્યાય મળતો નથી। અન્યાયી માણસ, જે ગુનેગાર માણસ છે, સીધે સીધો છટકી જતો હોય છે, એને સજા થતી નથી। સારા જે ઊંચી કક્ષાના માણસો છે, જે ઊંચી પોસ્ટ પર બેઠેલા છે, એ પોતાના પૈસાના જોરે કે પોતાની સત્તાના જોરે છટકી જતા હોય છે। આ બધી ચર્ચાના અંતે જ્યારે પેલા યુવાને કહ્યું કે ના એવું વાત નથી, કામ કરવું અને બોલવું બંનેમાં ઘણો ફરક છે, ત્યારે શિશુપાલ એને કહ્યું જો મને મોકો મળશે તો હું કામ બતાવીશ કે ન્યાય કોને કહેવાય। એટલે કે જો મને એક દિવસ ન્યાય આપવાનો મોકો મળી જશે તો હું સાચો ન્યાય કરીને બતાવી દઈશ। અહીંયા આગળ તો આપ અવસર ચાહતે હૈ, પેલા યુવકે કહ્યું તો શું તમે મોકો માંગો છો, તમારે એવા મોકાની જરૂર છે, એવા મોકાની રાહ જોઈ બેઠા છો। હા અવસર ચાહતા હું, હા હું મોકો માંગુ છું, અને મને એવો જો મોકો મળશે તો હું તમને સાબિત કરી આપીશ કે કામ બોલવું અને કામ કરવું બંને કેટલું સરળ હોય છે। તો હું એવા મોકાની તલાશમાં છું। फिर कोई अन्याय नहीं होगा, तो શું ફરીવાર કોઈ અન્યાય નહીં થાય? બિલકુલ નહીં। જો હું ન્યાયની પ્રક્રિયા સંભાળતો હોઈશ તો ક્યારેય અન્યાય થશે નહીં। બિલકુલ નહીં। કોઈ અપરાધી દંડ से ન બચેगा। યુવકે કહ્યું શું કોઈ પણ અપરાધી ગમે તેવો મોટો હશે, નાનો હશે, શું એ પોતાના અપરાધ જે ગુનેગાર હશે એ ગુનેગાર દંડથી એ વખતના સમયની અંદર જે કંઈ જોગવાઈ હશે એ દંડથી નહીં બચી શકે? એટલે કે દરેકની સજા થશે નહીં। હા હું ન્યાય સંભાળતો હોઈશ તો કોઈ પણ પ્રકારના અંગે હું અન્યાય નહીં થવા દઉં અને કોઈ અપરાધી નિર્દોષ છટકી શકશે નહીં। અહીંયા મિત્રો અહીંયા આપણે જોઈએ કે હવે આખા પ્રકારનો ફરી સારાંશ લઈએ કે શિશુપાલ પોતાના ઘરમાં બેઠા હોય છે અને એ વખતે એક નવયુવાન આવે છે, દરવાજો ખખડાવે છે અને એ પોતે કહે છે કે હું પરદેશી છું, આજની રાત મારે અહીંયા ગુજારવી છે। ત્યારે શિશુપાલ એને પોતાના ઘરમાં લઈ આવે છે અને આ બંને બેઠા બેઠા ચર્ચા કરે છે। અને એ ચર્ચાનો વિષય હોય છે ન્યાયની પ્રક્રિયા, કે આજના સમયના આપણા જે રાજ્યમાં જે ન્યાય પ્રક્રિયા ચાલી છે મને ગમતી નથી। ત્યારે શિશુપાલ પેલા એનો યુવાન કહે છે કે તમે કહો છો એ વાત સાચી, પણ જ્યારે ન્યાયનું કામ કરવું અને ન્યાય વિશે બોલવું બહુ અલગ વસ્તુ છે। બોલી તો શકાય પણ એ ન્યાય પ્રક્રિયા કરી શકાય નહીં। ત્યારે શિશુપાલ એમ કહે છે કે જો મને મોકો મળશે તો હું એ ન્યાય કેવી રીતે થાય એ હું તમને બતાવી દઈશ। ત્યારે પેલો આવનાર યુવક એને કહે છે કે શું તારે મોકાની જરૂર છે? હા મારે મોકાની જરૂર છે। તો પછી એમ કહે છે કે જો તું ન્યાય કરીશ તો એ ન્યાયમાં કોઈ નિર્દોષ છૂટશે નહીં? તો કે ના નહીં છૂટે, બધાને જે અપરાધી છે એને પૂરતી સજા થશે। તો મિત્રો આપણે આજે આટલા સુધી વાત રાખીએ છીએ, બાકીનો પર અમે આગળ ચલાવીશું।